તો ફ્રેન્ડ્સ, નિયોટેક ડિઝાઇન એન્ડ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ, અલ અહદ લક્ઝરી હોમ્સ, આજે અમારું આખું બિલ્ડિંગ સંપૂર્ણ રીતે 90% પૂરું થઈ ગયું છે. હવે વારો આવ્યો એના બહારના એક્સટેરિયર કલરનો. કલર એ એટલી અગત્યની વસ્તુ છે. નાની નાની તિરાડ ભવિષ્યમાં ન પડે એની માટે કલર એનું ગાર્ડ તરીકે કામ કરે છે. કોઈપણ પ્રકારના વરસાદના પાણીનો ભેજ ન આવે એની માટે કલર એને ગાર્ડનું કામ કરે છે. તમારું બિલ્ડિંગ આજથી 5 વર્ષ પછી તે ગड्ढું, બાંગું બાખરું, પોપડી પડેલું ન દેખાય તો કલર બહુ મહત્ત્વનો રોલ આમાં હંમેશા ભજવે છે. આવો કલર વિશે થોડી માહિતી લઈએ. અમે અહીં તમને દેખાડી રહ્યા છીએ કે અહીં અમારી કંપનીમાં એશિયન પેઇન્ટના ડિવિઝનનું જે મોંઘામાં મોંઘો વિભાગ છે, સારામાં સારો, એનો જ અહીંયા ફક્ત યુઝ કરવામાં આવે છે. આ બધું એશિયન પેઇન્ટ જ છે. આજુબાજુમાં બીજા કેમિકલની થેલી પડી છે, એ કન્સ્ટ્રક્શનના હેતુથી યુઝ કરવામાં આવેલા કેમિકલ છે. પણ કલર આપણે ફક્ત અને ફક્ત એશિયન પેઇન્ટનો જ ઉપયોગ કર્યો છે. આ જાહેરાત કરવા માટે એશિયન પેઇન્ટ પાસેથી અમે કોઈ પૈસા નથી લીધા, પણ જે એશિયન પેઇન્ટનો 8 થી 10 વર્ષની ગેરંટી વોરંટીવાળો જે કોઈ બેસ્ટ કલર આવે છે કે એની જે લોકો સામાન્ય બંગલામાં પણ અફોર્ડ નથી કરતા, લોકો એવું વિચારે 8 વર્ષની ગેરંટી લેવી એની કરતાં તો ભાઈ 8 વર્ષે બીજો કલર કરી લેશું. એવી માઇન્ડસેટ બદલવા માટે જો આપણે એક અહીં થઈ રહેલો કલર તમને બતાવીએ. અહીં આખા બિલ્ડિંગમાં અમે ખૂબ જ મોંઘો ટેક્સચર કલર નાખ્યો છે. એટલે કે સાદો કલર જો અમે કરવા જઈએ, આ ટેક્સચર કલર થવાનું ચાલુ છે. સાદો કલર કરીએ તો આખા બિલ્ડિંગને કલર કરવા માટેની કોસ્ટિંગ આવે 1.5 થી 2.5 લાખ રૂપિયા. સારો એશિયનનો કલર કરીએ તો આખા બિલ્ડિંગને કલર કરવાની કોસ્ટ આવે 4.5 થી 5 લાખ રૂપિયા. અને અત્યારે જે ટેક્સચર થઈ રહ્યું છે એની જો મજૂરી, એનું મટીરિયલ બધું યુઝ કરીએ તો ઓલમોસ્ટ ખર્ચો થઈ જાય છે 12 લાખ રૂપિયા. અગેઇન ખૂબ મોટા મોટા વિટામિન એમના થેલા ભરીને નાખીએ તો એની મીઠાશ કામમાં ચોક્કસ દેખાય છે. અલ અહદ લક્ઝરી હોમ્સ, નિયોટેક ડિઝાઇન એન્ડ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ, આ એક નામ નથી, બહુ મોટી બ્રાન્ડ છે. અને અગેઇન મોટી બ્રાન્ડ બનવા માટે પૈસાના થેલા છોડવા પડે, એની માટે જીવ પણ રાખવો પડે. અહીં તમે જોઈ રહ્યા છો કલર થવાનું ચાલુ થઈ ગયું છે. બસ અમે વધીને આવતા મહિને બધાને પજેશન આપીએ છીએ. થેન્ક યુ સો મચ.